વડોદરામાં ગરીબ આવાસે ગરીબ વૃદ્ધાનો જીવ લીધો હતો। જામવા વિસ્તારમાં આવેલ ગરીબ આવાસમાં વૃદ્ધા ભોજન કરતી હતી અને ત્યારે છત પડતા જ તેનું મોત નીપજ્યું હતું। 12 વર્ષમાં જ મકાનો જર્જરિત થયા હોવાનું સામે આવ્યું છે। તો વડોદરા મહાનગરપાલિકા વૈકલ્પિક રહેવાની વ્યવસ્થાના કારણે મોતના જોખમે રહેવા માટે તેઓ મજબૂર બન્યા છે। સ્થાનિક કાઉન્સિલરોને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવા માટે આક્રોશ સાથે નાગરિકોએ રજૂઆત કરી છે। સ્માર્ટ સિટી વડોદરામાં 12 વર્ષમાં જ મકાન એટલે વિકાસ ધોવાઈ ગયો એવું કહી શકાય। 12 વર્ષમાં જ મકાનની હાલત આપ જોઈ શકો છો। આ છતે પ્રધાનમંત્રીએ ગરીબોને આવાસ આપ્યા અને આ આવાસે જ એક મહિલાનો વૃદ્ધાનો ભોગ લીધો અને મોત પણ કેવું કે જમતા હતા। આ પ્લેટ આપ જોઈ શકો છો સ્ક્રીન પર, એ જમતા હતા અને છત પડી અને વૃદ્ધા મહિલાનું મોત થઈ ગયું। એટલે પ્રધાનમંત્રી ગરીબો માટે આવાસ બનાવતા હોય ત્યારે ગરીબ આવાસે જ એક વૃદ્ધાનો ભોગ લીધો છે ને સ્માર્ટ સિટીના સત્તાધીશો, મેયર હોય કે ચેરમેન, એસી કેબિનની બહાર નથી નીકળતા। આપણે અહીંયા પડોશી વૃદ્ધા છે એમને પૂછીશું, શું કહો છો બેન? ગરીબ આવાસ પ્રધાનમંત્રીએ આપ્યા અને વૃદ્ધાનો ભોગ લેવાયો, શું કહેશો તંત્રને? મારું કહેવાનું એવું છે કે મકાન જરા વ્યવસ્થિત બનાવી આપ્યા હોત આવાસ યોજનાના તો અમને એવું થાત કે ના મકાન બની આપ્યા ને મકાનમાં રહેવા જેવું છે, પણ આ અમારા મહિલાનો જ મોત થયો એના માટે અમને અફસોસ આવ્યો છે કે આ ઉપરથી છત પડ્યું ને અમારી મહિલાનો મોત આવ્યો, એનો જવાબદાર કોણ છે એ અમને બનાવો। શું કહો છો? તમારા વોર્ડમાં છે અને ગરીબ આવાસે જ ગરીબનું મોત નીપજ્યું છે, શું કહેશો તંત્રને? જ્યારે આ 12 વર્ષ પહેલા બનેલા મકાનો છે અને 12 વર્ષની અંદર જ જો આવી રીતે ખલાસ થઈ જતા હોય તો હું પોતે સત્તાધારી પક્ષમાં હોવા છતાં હું આની ઉચ્ચ સ્તરીય તપાસ માટેનો કાગળ આજે લખવાનો છે। સંસ્કારી નગરી જોઈએ તેવું ગરીબ આવાસમાં મૃત્યુ નીપજ્યું છે ત્યારે હવે એ જોવાનું રહે છે કે તંત્ર શું કાર્યવાહી કરે છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।